નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2ની જે ભરતી 2025ની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, કેટલી પોસ્ટ છે, કેટલી ફી છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે, ક્યારે સ્ટાર્ટ થાય છે અને ક્યારે એની અંતિમ તારીખ છે. બરોબર, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ. બરાબર, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ જે સિવિલ સર્વિસ છે 244 ગુજરાત સિવિલ સર્વિસીસ અને અન્ય પોસ્ટ માટેની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. બરોબર, કઈ રીતે ફોર્મ ભરવું એ પણ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો, સૌપ્રથમ તો જીપીએસસી બહાર પાડવામાં આવી છે તેનું નામ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી. એણે 2025 માટે ભરતી ઝુંબેશની જાહેરાત કરી છે, જેમાં ક્લાસ 1 ક્લાસ 2ની જગ્યાઓ માટે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. જીપીએસસી 2025 કેલેન્ડર ગુજરાત વહીવટી સેવા અને અન્ય સિવિલ સર્વિસ હોદ્દાઓ સહિત વિશાળ તકો દર્શાવે છે. બરોબર, એટલે કે જે જીપીએસસી દ્વારા 2025નું ભરતી કેલેન્ડર જે બહાર પાડવામાં આવે છે તેમાં ગુજરાત વહીવટી સેવાઓ અને અન્ય સિવિલ સર્વિસ હોદ્દાઓની વિશાળ તકો એટલે કે વિશાળ પોસ્ટ જગ્યાઓ તમારા માટે નોકરી માટે ખાલી છે. બરોબર, સંભવિત ઉમેદવારોને ચોક્કસ પાત્રતા માપદંડો, અરજીની સમય મર્યાદા અને પરીક્ષાના સમયપત્રક માટે સત્તાવાર જીપીએસસી સૂચનાઓની કાળજીપૂર્વક સમીક્ષા કરવાની સલાહ આપે છે. બરોબર મિત્રો, તમારે અન્ય કોઈ પણ તારીખ અથવા કોઈ પણ ફેક ન્યૂઝથી તમારે ઘેરાવાનું નથી. તમારે જો કોઈ પણ જોવું હોય, જાણવું હોય તો તમે જીપીએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે એમની લાયકાત, એની સમય મર્યાદા, અરજીની સમય મર્યાદા, પરીક્ષાનું સમયપત્રક વગેરે તમે કાળજીપૂર્વક સમીક્ષા કરી શકો છો. બરોબર, આ પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ, ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણીનો સમાવેશ થાય છે. તમામ રસ ધરાવતા પક્ષો માટે સત્તાવાર જીપીએસસી વેબ પૃષ્ઠ પર પ્રકાશિત માહિતી માટે અદ્યતન રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે કે તમારે કોઈ પણ અપડેટ માટે જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ માટે જોતા રહેવું. હવે મિત્રો, આજે જીપીએસસી વર્ગ 1-2ની જે 2025ની ઝાંખી છે એટલે કે શું છે તેમાં તે જાણી લઈએ. બરોબર, તો મિત્રો, સંગઠન એટલે કે સંસ્થાનું નામ છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી. નોકરીનું સ્થાન છે ભારત. અરજી કરવાની રીત છે ઓનલાઈન. શ્રેણી છે જીપીએસસી ભરતી 2025. જાહેરાત નંબર છે 240 2024-25. પોસ્ટની સંખ્યા છે 244. જગ્યાઓનું નામ છે મિત્રો ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગ 1 અને વર્ગ 2, ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા વર્ગ 2 એટલે કે ક્લાસ 2. આટલી પોસ્ટ ઉપર મિત્રો ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. હવે મિત્રો, શૈક્ષણિક લાયકાત વિશે પણ વાત આપણે કરી લઈએ. બરોબર, તો કોઈ પણ સ્નાતક એટલે કે વિગતવાર લાયકાત, અનુભવ, સત્તાવાર જાહેરાત તમારે ઓફિશિયલ વેબસાઇટ જોવી પડશે, પણ સ્નાતક હોવું અનિવાર્ય છે. બરોબર, તેના સિવાય તમે ફોર્મ ભરી શકતા નથી. બરોબર, તો હવે વાત કરીએ મિત્રો અરજી ફીની. તો મિત્રો, સામાન્ય શ્રેણીમાં ઉમેદવારે 100+ લાગુ પોસ્ટલ ચાર્જ ચૂકવવાનો છે, જ્યારે અનામત શ્રેણીઓ અને ગુજરાત રાજ્યના બિન અનામત શ્રેણીના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો અને ભૂતપૂર્વ સર્વિસમેન અને પીએચ ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી. એટલે કે મિત્રો, જો અનામત શ્રેણી હોય, ગુજરાત રાજ્યના બિન અનામત શ્રેણીમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો હોય, એટલે કે તમારી પાસે આર્થિક રીતે પછાત હોવું, એનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તમે ભૂતપૂર્વ સર્વિસમેન છો અથવા પીએચ ઉમેદવાર હો તો તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવામાં આવતી નથી, નહીં તો 100 રૂપિયા ફી તમારે ભરવી પડે છે. જ્યારે અન્ય રાજ્યોના અનામત શ્રેણીના ઉમેદવારોએ નિર્ધારિત અરજી ફી ચૂકવવાની રહે છે. એટલે કે તમે ગુજરાત બહારના કોઈ ઉમેદવાર હોય ને ગુજરાત આઉટ ઓફ સ્ટેટના કોઈ ઉમેદવાર હોય તો તેમને જે પ્રમાણે બતાવવામાં આવે એ પ્રમાણે ફી ભરવામાં આવશે. બરોબર, તો હવે મતલબ પસંદગી પ્રક્રિયા કઈ રીતે હોય છે. જીપીએસસી વર્ગ 1-2ની પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂનો સમાવેશ
થાય છે, બરોબર. સૌપ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવે છે. જો તમે પાસ થઈ જાઓ તો તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, બરોબર. જીપીએસસી ક્લાસ 1-2 ભરતી માટે અરજી કેવી રીતે કરવી? તો મિત્રો, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે, બરોબર. નીચે હું લિંક આપી દઈશ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો, બરોબર. એટલે કોઈને કોઈ તકલીફ પડે નહીં, બરોબર. ત્યારબાદ મિત્રો જોઈએ તો જીપીએસસી વર્ગ 1-2 મહત્વપૂર્ણ તારીખો, બરોબર. તારીખો બહુ મેઇન વસ્તુ છે મિત્રો. સૌપ્રથમ તો મિત્રો જોઈએ તો અરજી શરૂ થવાની તારીખ છે ને એ 7/3/2025, એટલે કે આજે 10 તારીખ છે તો અરજીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ છે એ જે 23/3/2025, એટલે કે 23 માર્ચના રોજ રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે વાત કરીએ મિત્રો પરીક્ષાની, તો પરીક્ષાની તારીખ પણ આપી દીધી છે. મુખ્ય પ્રિલિમ પરીક્ષા તારીખ છે મિત્રો 20/4/2025, એટલે કે 20 એપ્રિલ, બરોબર. ત્યારબાદ એમાં જે પાસ થયેલા ઉમેદવારો છે એમને મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. તેની તારીખ છે 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025, બરોબર. આ રીતની તમારી આખી જે પ્રોસેસ છે એ રહેવાની છે. તમારે ધ્યાન રાખતું રહેવાનું છે. ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમારે નજર રાખતી રહેવાની છે, બરોબર. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડતી હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરી શકો છો. હું તેના પર ચોક્કસ વિડીયો બનાવીશ. અને જો વિડીયો ગમ્યો હોય ને તો અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેથી મહત્વપૂર્ણ માહિતી છે ને તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચી શકે. અને બીજી એક ખાસ મિત્રો કે હાલો, હું તો તમારા માટે આજે નોકરી વિશેના વિડીયો છે એ તો બનાવવાનો જ છું, પણ શું તમારે સરકારી નોકરીની તૈયારીઓ કરવા માટે અમુક જે એમસીક્યુની ટેસ્ટ છે, એમસીક્યુ પેપર છે એ જોઈએ છે, એના વિશે વિડીયો બનાવું કે નહીં એ કમેન્ટમાં હા કે ના જરૂરથી મને જણાવજો. તો જો તમે જણાવશો તો હું તેના માટે એક ચોક્કસ વિડીયો બનાવીશ. જે કોઈ પણ લેટેસ્ટ પરીક્ષા આવવાની હશે તેના માટે આપણે એક એમસીક્યુ તૈયાર કરી દેશું, બરોબર છે. એક મોસ્ટ વાયરલ પોપ્યુલર જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કહેવાય ને એવા આપણે વાયરલ તૈયાર કરી દઈશું, બરોબર. તો ચેનલમાં બન્યા રહેજો અંત સુધી, અન્ય મિત્રોમાં શેર કરી દેજો. અને આપણી આ જે યુટ્યુબ ચેનલ છે સરકારી માહિતી સમાચાર, એમાં તમને અવનવા નોકરીને લગતા 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કોઈ પણ પ્રકારની નોકરી ભરતી ગુજરાતની અંદર બહાર પડતી હોય અથવા ઇન્ડિયા લેવલની ભરતી બહાર પડતી હોય તો સૌપ્રથમ તમને ન્યૂઝ આપવામાં આવે છે. અને કોઈ પણ લોકોને સમજમાં ના આવતું હોય તો મહેરબાની કરીને કમેન્ટ કરી શકો છો. હું તમને એમાં ડીપમાં વિડીયો બતાવી દઈશ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે તમે માહિતી તો આપી દો છો પણ અમને ફોર્મ ભરતા નથી શીખવાડતા, અમને ફોર્મ ભરતા નથી આવડતું. તો ઘણા લોકો બહાર ફોર્મ ભરવા જતા હોય છે તો ત્યારે એમને ખર્ચો થતો હોય છે. તો એ ખર્ચો બચાવવા માટે તમે મિત્રો મોબાઈલમાં પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, બરોબર. તો ઓનલાઈન ફોર્મ કેમ ભરવું એ પણ તમારે પ્રોસેસ જાણવી હોય તો વિડીયોમાં કમેન્ટ કરી દેજો. હું તેના માટે પણ એક પર્સનલ વિડીયો બનાવી આપીશ. બસ આજના વિડીયોમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.